હેલો ગુડ મોર્નિંગ, તમારા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સવારમાં પહોંચી ગયા હતા બગીચામાં. ને આ જો મને પક્ષીની ખાધેલી કેરી મળી ગઈ. પછી આપણે બપોરે રસોઈ બનાવી લીધી હતી ને આ બની ગઈ છે આપણી થાળી એકદમ સરસ રેડી. પછી સાંજે આવ્યું હતું પાણી, એટલે આપણે બધા ઝાડવાને પાણી પીવડાવી દીધું અને નવડાવી દીધા હતા. તો પછી આપણે મળી ગઈ હતી એક પાકેલી ખરેલી કેરી. પછી આપણે કેરી લઈ અને એને એકદમ સરસ ધોઈ અને પછી આપણે નીકળી ગયા હતા બારે ગાર્ડનમાં ઝાડવાને નવડાવવા માટે અને પાણી પીવડાવવા માટે. તો અહીંયા ઝાડવા એકદમ સરસ પાણી બધા પીતા હતા. અને અહીંયા આવી ગઈ હતી આપણી કાલુ. તો થોડીક વાર આપણે કાલુને કર્યું વાલું વાલું અને પછી આપણે આવી ગયા કેરી ખાવા માટે. તો આ જો પાકી કેરી એકદમ મસ્ત એનો ટેસ્ટ છે ને, એકદમ મીઠી ઝાડમાં પાકેલી પાકી કેરી છે. તો એકદમ ટેસ્ટી હતી. પછી મેં ખાધી કેરી અને પછી હું અહીંયા આવી ગઈ હતી પક્ષીઓ માટે પાણી ભરવા માટે. તેના બધા વાસણ આપણે સાફ કરીને એકદમ સરસ તાજું પાણી ભરી નાખશી, જેનાથી આ ગરમીમાં એ લોકોને પાણી મળતું રહ્યું. તો તમે પણ આ જરૂરથી કરજો. અને પછી થોડીક વાર કરી મસ્તી. તો તમને કેવું લાગ્યું મને જરૂરથી કમેન્ટ